નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા અમારા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કોવિડ-19 સમયનું બાકી 18 મહિનાના ડીએ એરિયર્સ અંગે. આજરોજ આવી છે મોટી માહિતી. તો પેન્શનર મિત્રો, શું માહિતી આવી છે? જે કોવિડ-19 સમયગાળા દરમિયાન 18 મહિનાનું ડીએ સ્થગિત કરવામાં આવ્યું હતું. તો દરેક પેન્શનર એકવાર વિડીયો અચૂક જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે. તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો, અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો જોઈએ આજનો આ વિડીયો. તો ફિટમેન્ટ ફેક્ટર, પગાર વધારો, ડીએ રિવિઝન, પેન્શન અને વાર્ષિક ઇન્ક્રીમેન્ટ પર ચર્ચા ચાલુ હોવાથી 8મા પગાર પંચે કર્મચારી સંગઠનો સાથે પરામર્શને વધુ તીવ્ર બનાવી છે. તો ચાલી રહેલી હિસ્સેદારોની બેઠકો દરમિયાન અનેક કર્મચારી સંસ્થાઓએ ઉચ્ચ પગાર માળખા અને ફિટમેન્ટ ફેક્ટર રિવિઝનનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. તો વધુ વિગતવાર વાત કરીએ તો કર્મચારી યુનિયનો મોટા પગાર સુધારા, પેન્શન સુધારા, વાર્ષિક પગાર વધારા અને ભથ્થાના પુનર્ગઠન માટે દબાણ કરી રહ્યા છે. તો જ્યારે કમિશન અનેક રાજ્યોમાં હિસ્સેદારોની બેઠકો પણ ચાલુ છે, તો ત્યારે 8મા પગાર પંચની પરામર્શ વેગ પકડી રહી છે. તો 8મું કેન્દ્રીય પગાર પંચ હવે એક મહત્વપૂર્ણ પરામર્શ તબક્કામાં પ્રવેશી ગયું છે, જેમાં દેશભરના કર્મચારી સંગઠનો, પેન્શનર જૂથો અને હિસ્સેદારો સાથે બેઠકો થઈ રહી છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો ફિટમેન્ટ ફેક્ટર, પગાર વધારો, વાર્ષિક વૃદ્ધિ, મોંઘવારી ભથ્થું, પેન્શન અને ભથ્થા સંબંધિત ચર્ચાઓ પર નજીકથી નજર રાખી રહ્યા છે. તો ત્યારબાદ વાત કરીએ તો નવેમ્બર 2025માં રચાયેલ આ કમિશન લગભગ 1.1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરે તેવી અપેક્ષા છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે? તો 8મું પગાર પંચ એ સરકાર દ્વારા નિયુક્ત એક પેનલ છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શન અને ભથ્થાઓની સમીક્ષા અને ભલામણ કરવા માટે જવાબદાર છે. તો પરંપરાગત રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ બનાવવામાં આવે છે. તો આ કમિશનનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ કરે છે. તો અન્ય સભ્યોમાં પ્રોફેસર પુલક ઘોષ અને સભ્ય સચિવ પંકજ જૈનનો સમાવેશ થાય છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ પર 7 મુખ્ય વિકાસ કાર્યો. તો સૌથી પહેલું 8મા પગાર પંચે દિલ્હીમાં સંરક્ષણ અને રેલવે યુનિયનો સાથે હિસ્સેદારોની સઘન પરામર્શ શરૂ કરી છે. તો આ બેઠકો કમિશનની અંતિમ ભલામણો તૈયાર કરતા પહેલા કર્મચારી સંગઠનો, પેન્શનરો અને ક્ષેત્રવાર પ્રતિનિધિઓ પાસેથી પ્રતિસાદ એકત્રિત કરવાની વ્યાપક કવાયતનો એક ભાગ છે. ત્યારબાદ કમિશને તેલંગાણા, જમ્મુ અને કાશ્મીર અને લડાખમાં પ્રાદેશિક પરામર્શ મુલાકાતોની પણ જાહેરાત કરી છે. તો રાષ્ટ્રવ્યાપી પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે આગામી મહિનાઓમાં અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વધારાની બેઠકોની અપેક્ષાઓ છે. તો બીજો મોટો વિકાસ એ છે કે મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 31 મે 2026 સુધી લંબાવવામાં આવી છે. તો આ વિસ્તરણ કર્મચારી સંગઠનો અને હિસ્સેદારોને પગાર, પેન્શન, ભથ્થા અને સેવાની શરતો સંબંધિત ભલામણો સબમિટ કરવા માટે વધુ સમય આપે છે. ત્યારબાદ જોઈએ તો વધતી જતી ફુગાવા અને વધતા જીવન ખર્ચ વચ્ચે મુખ્ય કર્મચારી સંગઠનો લઘુત્તમ મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો કરવા માંગે છે. તો જેમાં પગાર વધારાની માંગણીઓ પણ તીવ્ર બની છે. ત્યારબાદ જોઈએ તો ચાલુ પરામર્શ ફિટમેન્ટ ફેક્ટર રિવિઝન એ સૌથી મોટો ચર્ચાનો મુદ્દો છે. તો બહુવિધ કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ હેઠળ 3.833 સુવિધાના જે સુધીના ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 છે. ત્યારબાદ જોઈએ તો કર્મચારી સંગઠનો પણ
વાર્ષિક પગાર વધારા માટે દબાણ કરી રહ્યા છે. તો જ્યારે વર્તમાન વાર્ષિક પગાર વધારાનો દર 3% છે, તો ત્યારે ઘણા સંગઠનોએ પ્રસ્તાવિત પગાર માળખા હેઠળ 5થી 6ની રેન્જમાં આ સુધારાની માંગ છે તે કરી છે. ત્યારબાદ જોઈએ તો પરામર્શ દરમિયાન પેન્શન સુધારા અને મોંઘવારી ભથ્થા સંબંધિત માંગણીઓ પર પણ ચર્ચા વ્યાપક કરવામાં આવી છે. તો ઘણા યુનિયનોએ પેન્શન સમાનતા, ફુગાવા સંબંધિત વેતન પ્રણાલી અને ડીએનએ ગણતરીઓ અને ભાવિ વધારા માટે સંબંધિત સુધારાઓની માંગ પણ કરી છે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો કયા યુનિયનોએ માંગણીઓ રજૂ કરી છે. તો 3 મુખ્ય સંગઠનોએ પહેલેથી જ કમિશનને વિગતવાર મેમોરેન્ડમ સબમિટ કર્યા છે. તો સૌથી પહેલાં રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર મશીનરી એટલે કે NCJCM, ત્યારબાદ મહારાષ્ટ્ર ઓલ્ડ પેન્શન ઓર્ગેનાઇઝેશન, ત્યારબાદ ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન. તો આ સંસ્થાઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો, સંરક્ષણ, નાગરિક અને અનેક વિભાગોમાં ટેકનિકલ સ્ટાફનું પ્રતિનિધિત્વ પણ કરે છે. ત્યારબાદ જોઈએ તો ભથ્થા અને ઇન્ક્રીમેન્ટમાં કયા ફેરફારોની માંગ કરવામાં આવી રહી છે. તો પગાર સુધારા ઉપરાંત યુનિયનો ઉચ્ચ ઘરભાડું ભથ્થું એટલે કે HRA તેમજ મુસાફરી ભથ્થું એટલે કે TA, ફુગાવા સંબંધિત વળતર મોડેલ, ઝડપી પ્રમોશન અને સરળ પગારની માંગણીની પણ માંગ કરી રહ્યા છે. ત્યારબાદ જોઈએ તો ડીએ અને પેન્શન સુધારણા અંગે નવીનતમ અપડેટ શું છે. તો અનેક કર્મચારી સંગઠનોએ સુધારેલા પગાર માળખા, ફુગાવા સંબંધિત વેતન પ્રણાલી અને મોંઘવારી ભથ્થાની ગણતરી સંબંધિત જે ફેરફારો છે તેની સાથે પેન્શન સમાનતાની પણ માંગ કરી છે. જો કે અંતિમ નિર્ણયો પરામર્શ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કમિશન દ્વારા રજૂ કરવામાં આવેલી ભલામણો પર આધારિત હશે દોસ્તો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચની ભલામણો ક્યારે લાગુ થશે. તો સુધારેલા પગાર માળખાના અમલીકરણ માટે 1 જાન્યુઆરી 2026 હજુ પણ સંદર્ભની તારીખ છે. જો કે કમિશન હાલમાં પરામર્શ અને ડેટા સંગ્રહના તબક્કામાં છે. તો અહેવાલો સૂચવે છે કે પેનલ તેની ભલામણો સબમિટ કરવામાં લગભગ 18 મહિનાનો સમય લાગી શકે છે. જો કે અંતિમ અમલીકરણ સમયરેખા સરકારની મંજૂરી પ્રક્રિયા પર આધારિત રહેશે. તો જો સંદર્ભ તારીખ પછી અમલીકરણ થાય છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને પાછલી અસરથી બાકી રકમ પણ મળી શકે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.